આપણે થોડી વાતો સાંભળેલી. એમાં જે છેલ્લો મુદ્દો હતો કે પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે તો એને પ્રમુખ સ્વામી મહારાજ કંઈક જુદા લાગતા, મુઠ્ઠી ઊંચેરા લાગતા અને એમની પાસેથી કાંઈ મેળવી અને પોતે જતા હતા. એમાં ગઈકાલે 2 પ્રસંગો આપણે સાંભળેલા, ખેમકાજીનો પ્રસંગ અને સ્ટુઅર્ટ યંગનો પ્રસંગ. તો થોડા વિશેષ પ્રસંગો પણ પહેલાં આજના વિષય ઉપર જતાં પહેલાં સાંભળીએ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર જે લોકો આવતા તો એમના જીવનની અંદર કેવા વિવિધ પ્રકારના અનુભવો થતા એનું થોડુંક પહેલાં આપણે આચમન કરી લઈએ. વાયસ અલગ નામના એક વ્યક્તિ પોતે યુનિયન મિનિસ્ટર હતા અને આણંદની અંદર જે ઇરમા ઇન્સ્ટિટ્યૂટ છે એના પોતે એક વખત ચેરમેન હતા. અને રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ આરામમાં જવાના હતા એ પહેલાં એમની મુલાકાત થઈ. પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમને એટલા બધા ફ્રેશ લાગ્યા, એટલા બધા તાજગી ભર્યા લાગ્યા. તેમણે તો એવી વાત કરી કે જ્યારે મને કોઈ માણસ પૂછે કે પ્રમુખ સ્વામી મહારાજને મળવાનો સારામાં સારો સમય કયો, તો હું એમને એવી વાત કરીશ કે રાત્રે આરામમાં જાય એ પહેલાં. સામાન્યપણે આખો દિવસનું કામ કરીને માણસ થાકી ગયો હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજમાં એમને એ પ્રકારના દર્શન થયા. હરિનારાયણ સ્વામી એ પોતે ભારત સાધુ સમાજના મહામંત્રી ઘણા બધા વર્ષો સુધી હતા. પ્રથમ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના જ્યારે એમને થયા અને તે વખતે એમણે વાત કરી કે સ્વામીજી, तस्वीर में तो मैंने आपके दर्शन किए थे, लेकिन प्रत्यक्ष मौका नहीं मिला था. आज मुझे मौका मिला. અને જે સંતો બાજુમાં ઊભા હતા એમને સામે એમણે એવી વાત કરી, દેખો कि कैसी आभा है और प्रमुख स्वामी महाराज में से कैसा तेज निकल रहा है. આ એમણે વાત કરી. ડૉક્ટર પંડિત કરીને એક સ્કિન સ્પેશિયલિસ્ટ હતા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન પ્રથમ વખત કર્યા અને દર્શન કરીને જેવા રૂમમાંથી બહાર આવ્યા અને પોતે કહેવા લાગ્યા કે શું સ્વામીનું મુખ શું જગારા મારતું હતું. તમે તાંબાને તપાવેલું હોય અને જેવું જગારા મારે એવું પ્રમુખ સ્વામી મહારાજનું મુખ એ જગારા મારતું હતું. 2007ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થા શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઘણા બધા દેશોની અંદર ગયેલા. એમાંનો એક દેશ અમેરિકા હતો અને ત્યાં આગળ દરેક સ્થાનમાં સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. તો એની અંદર પોતે લાભ આપી રહ્યા હતા. એક વખત લોસ એન્જલસથી પોતે ન્યૂયોર્ક આવે, લગભગ 5.5 કલાકની ફ્લાઇટ થાય અને સ્વામી એરપોર્ટથી મંદિરે આવ્યા. પોલીસ એસ્કોર્ટ હતો, પોલીસના ચીફ એ સાથે હતા એસ્કોર્ટની અંદર અને એ પણ મંદિરમાં આવ્યા. એ પણ સ્વાગત સભાની અંદર બેઠા અને એકદમ જ પ્રમુખ સ્વામી મહારાજને જોઈને પોતે બોલ્યા કે he still has that spiritual glow on his face. એ જેવું બોલ્યા એટલે તરત એમને લઈ અને હું પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે લઈ ગયો અને મેં વાત કરી કે આ પોતે એવી વાત કરે છે કે આપના મુખ ઉપર હજી એ આધ્યાત્મિક આભા એ દેખાઈ રહી છે. હજી દેખાઈ રહી છે એનો અર્થ એવો હતો કે સ્વામીની ઉંમર તે વખતે 87 વર્ષની હતી અને 3 વર્ષ પહેલાં એ જ પોલીસ ઓફિસરને એસ્કોર્ટ કરવાની સેવા મળેલી હતી અને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો પોતાની ઓફિસમાં રાખતા હતા. પણ હજી પણ એમની જે સ્પિરિચ્યુઅલ ઓરા છે, આધ્યાત્મિક આભા છે, એ અકબંધ છે એવો કહેવાનો એમનો આશય હતો, એવો કહેવાનો એમનો ભાવ હતો. ઇન્દુભાઈ ત્રિવેદી એક બેંકના મેનેજર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવેલા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા અને એકદમ જ બોલી ઉઠ્યા, ઓહો હો, આ જબરજસ્ત નિર્ભય પુરુષ છે. પ્રમુખ સ્વામી મહારાજની ચાલમાં એમને નિર્ભયતાના દર્શન થયા. નિર્ભય હતા પણ ક્યારેય કઠોર નહોતા. એસ.એલ. વર્મા સાહેબ ગુજરાતના બહુ મોટા આઈએએસ ઓફિસર અને ઘણી બધી વખત પોતે વાત કરતા કે પ્રમુખ સ્વામીની આંખોમાં મને હંમેશા કરુણા, એના જે દર્શન છે એ દર્શન થાય છે. હનકોક હોલેન્ડ દેશના નાગરિક પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને અવારનવાર પોતે મળતા હતા
અને દરેક વખતે વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજમાં મને બાળક જેવું નિર્દોષપણું એ હંમેશને માટે દેખાય છે. અને જ્યારે જ્યારે હું મળું ત્યારે મારા મનમાં એમને ભેટવાનું મન થાય છે, પણ મર્યાદાને લીધે હું એમને ભેટી શકતો નથી. પણ દરેક વખતે મારા અંતરની અંદર આ ભાવના જાગૃત થાય છે. ડૉક્ટર દલજીતસિંહ આંખના બહુ મોટા ડૉક્ટર, તો એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને પછી એમણે વાત કરી कि इतने सालों के बाद मेरे पिताजी के गोद में मैं बैठा हूँ, ऐसा अनुभव मुझे स्वामी जी के पास हुआ. દશરથભાઈ પટેલ એનઆઈડીના 20 વર્ષ માટે ડાયરેક્ટર હતા. એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, આપણા દેશમાં ડિઝાઇનની સારામાં સારી જે સંસ્થા, જે ઇન્સ્ટિટ્યૂટ, એ અમદાવાદની અંદર છે. 20 વર્ષ માટે ડાયરેક્ટર હતા. અને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમણે વાત કરી કે મારા જીવનની અંદર હું બહુ સદભાગી છું કે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી મને પ્રેમ પ્રાપ્ત થયો છે, પણ સૌથી વધારે પ્રેમ મારી માએ મને આપેલો, પણ એના કરતાં પણ વધારે પ્રેમનો અનુભવ મને પ્રમુખ સ્વામી મહારાજની પાસે થયો. એક માણેક દલાલ કરીને ભારતીય વિદ્યા ભવનનું કેન્દ્ર લંડન ખાતે હતું, એના પોતે ચેરમેન, સંતો માટે થોડોક પૂર્વગ્રહ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારેલા, સ્વામીની વાણી સાંભળી. એમણે કોઈ મારી જિંદગીની અંદર મેં આવી સ્પીચ સાંભળી નથી. આ સ્પીચની અંદર કોઈ પણ પ્રકારનો આડંબર નહોતો અને એ વ્યક્તિનો બધો જ પૂર્વગ્રહ છે ઓગળી ગયો. એક ગ્રીક દેશના માણસ આવેલા, પ્રમુખ સ્વામી મહારાજની આભા, પ્રમુખ સ્વામી મહારાજનું આધ્યાત્મિક વ્યક્તિત્વ એમને નિહાળવાનો મોકો મળ્યો અને એમના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કે અમારા ગ્રંથોમાં એવું લખેલું છે કે આપના જેવા મહાપુરુષનો જન્મ આ પૃથ્વી ઉપર 100 વર્ષમાં એક વખત થાય છે અને મૂર્ખાઓ સેકન્ડે સેકન્ડે જન્મે છે. એમ વિવિધ પ્રકારના અનુભવો આપ જો અલગ અલગ વ્યક્તિઓ જે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા છે એમના જો સંપર્કમાં આવો તો બહુ જ મોટું આ લિસ્ટ થાય. પણ આવો ને આવો અનુભવ પૂર્ણ દિવ્યતાનો પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર પણ એ બધાને થાય છે અને એના પરથી બધાને પ્રતીતિ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજમાં કોઈ તફાવત નથી. હવે આપણે આજનો જે વિષય, મુખ્ય વિષય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ શાંતિના દાતા, એના પર આપણે વાતો સાંભળીશું. હવે ભૌતિક પદાર્થો તો વધેલા છે આ પૃથ્વી ઉપર અને વધતા ચાલ્યા છે. ભવિષ્યની અંદર પણ બધી સુવિધાના સાધનો ખૂબ વધશે. પદાર્થો વધ્યા પણ લોકોને શાંતિ મળી નથી. આપણે કોઈ માણસને પૂછીએ કેમ છો, તો ઘણા બધા માણસો જવાબ આપશે સારું છે, અથવા તો કેટલાક કહેશે શાંતિ છે. પણ આ એક શિષ્ટાચાર છે. પણ જો આપણે જગતની સામું જોઈએ અને આપણે વિચાર કરીએ તો એક સાચું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય. જો શાંતિ હોય અથવા જો શાંતિ હોત તો ઘરની અંદર ઝઘડા ન થાત. જો શાંતિ હોત તો બોલાબોલી, ગાળાગાળી, મારામારી એ ન થાત. જો શાંતિ હોત તો આત્મહત્યા કે હત્યા એ ન થાત. જો શાંતિ હોત તો અનિયંત્રિત ગુસ્સો એ ન થાત. જો શાંતિ હોત તો શાંતિની પરિષદો જ ન થાત. પીસ કોન્ફરન્સીસ બધી બંધ થઈ જાત. જો શાંતિ હોત તો યુએનનો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એની સ્થાપના છે, એની સ્થાપના પણ ન થાત. પણ આ બધું આપણને એવું બતાવે છે કે શાંતિ કાયમ માટેની સ્થાપના એની થઈ નથી. એનો કોઈ ઉપાય ખરો? હમણાં મેં તમને યુએનઓની વાત કરી, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એની એક શાખા છે જેનું નામ છે યુનેસ્કો. યુનેસ્કોનું એક બંધારણ છે, નિયમાવલી છે અને એની એક પ્રસ્તાવના છે. તો પ્રસ્તાવનાની અંદર એક ઉપાય તરફ
ત્યાં આગળ અંગુલી નિર્દેશ થયેલો છે. તો એના પ્રસ્તાવનાની અંદર અથવા પ્રીએમ્બલ એમાં એવું લખેલું છે, સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન, defenses of peace should be constructed in the minds of men. Since wars begin in the minds of men, it is in the minds of men that defenses of peace must be constructed. આનો અર્થ એવો થાય છે કે માનવના મનની અંદર યુદ્ધનો પ્રારંભ થાય છે, માટે માનવના મનની અંદર શાંતિના ઉપાયો ઘડવા જોઈએ. શાંતિનો ઉપાયો કયા? તો ભગવાન સ્વામિનારાયણ પોતે વેદરસની અંદર વાત કરે છે, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં છે. શાંતિ તો એક ભગવાનના ચરણારવિંદની અંદર છે. ગોસ્વામી તુલસીદાસજી એમણે પોતે વાત કરી, જે આસાકી પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધી વખત બોલતા, સુરપુર નરપુર નાગપુર ये तीन में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माही. સુરપુર એટલે દેવતાનો લોક, નરપુર એટલે આપણે મનુષ્ય જે આ પૃથ્વી ઉપર રહીએ છીએ મૃત્યુલોક, અને નાગપુર એટલે પાતાળ લોક. તો આ ત્રણ લોકની અંદર કોઈ સ્થાનની અંદર શાંતિ નથી, કે સાચું સુખ પણ નથી. કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. હરિ કે ચરણ મેં જે ભગવાન સ્વામિનારાયણે વાત કરી એ જ વાત કરી. સંતન કે માહી, આ કેવા સંત? તો એક બીજી સાખી ગોસ્વામીજી એ લખેલી છે. તેઓ કહે છે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જિન્હો કી પાસ. રામ મળવાની ઈચ્છા હોય, આશા હોય, તો કે છે એવા સંતની સંગત શોધી લે જેની પાસે રામ હોય, જેની પાસે ભગવાન હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને ભગવાનનો સાક્ષાત્કાર હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંગો અંગની અંદર ભગવાનનો વાસ હતો. ભગવાન છે, શાંતિનું ધામ છે, શાંતિનું સ્થાન છે, શાંતિનું સ્થળ છે. એમને ભગવાનને અખંડ ધારણ કરી રાખેલા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે અખંડ શાંતિ હતી. અને એમના યોગની અંદર કોઈ વ્યક્તિ આવતો એમના જીવનની અંદર પણ એ પોતે શાંતિનો અનુભવ છે એ અનુભવ એ કરાવતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું નામ જ શાંતિલાલ હતું. અને પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષા લીધી અને એમનો દેહનો વિલય થયો, ત્યારથી એમના યોગની અંદર જે કોઈ વ્યક્તિ આવ્યા, દરેક વ્યક્તિના જીવનની અંદર એક સર્વસામાન્ય અનુભવ હતો, અને એ અનુભવ હતો એ શાંતિનો અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ 1991 સાલની અંદર ન્યુયોર્ક પધારેલા હતા. સાંજે આપણા મંદિરમાં સભા થઈ, અને સભા પછી સામે એક યહૂદીઓની કેન્દ્ર છે. એ યહૂદી કેન્દ્રમાં ત્યાંના માણસોએ આમંત્રણ આપેલું. એમનું ધર્મનું સ્થાન બરાબર સામે છે, રસ્તાની સામે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. ત્યાંના બધા કાર્યવાહકોએ પ્રમુખ સ્વામીનું સ્વાગત કર્યું. એમનું અભિવાદન સ્વીકારી પ્રમુખ સ્વામી મહારાજ એમના સંકુલમાં પગલાં કરી રહ્યા હતા. અને તે વખતે ત્યાંના જે પ્રમુખ હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, ભારતમાં કેમ છે? એટલે જેમ લોકની રીત છે એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભારતમાં શાંતિ છે. હવે આ કહેવાનો ભાવાર્થ એવો સમજવો આપણે કે જેમ દરેક દેશની અંદર એનું જે નેગેટિવ સાઈડ હોય, નેગેટિવ પાસું, તો ભારતની અંદર પણ હોય. તો એટલા પ્રમાણમાં તો અશાંતિ છે, છતાં સ્વામી એવું કેમ બોલ્યા કે ભારતમાં શાંતિ છે? કારણ કે જે યહૂદી પ્રમુખ હતા એમને ભારતના ઇતિહાસનો ખ્યાલ હતો કે ભારત એક એવો દેશ છે કે જેણે ભારતે કોઈ દિવસ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું નથી. એટલા માટે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભારતમાં શાંતિ છે, તો તરત એમણે વાત કરી કે ખરેખર ભારત છે એ શાંતિવાળો દેશ છે. પણ પછી એક વાક્ય જે પ્રમુખ સ્વામી બોલ્યા, સ્વામી કીધું કે અમારા અંતરમાં શાંતિ છે.
એટલે અમારે બધે જ શાંતિ છે. જો વ્યક્તિગત જીવનની અંદર શાંતિ આપણે સિદ્ધ થાય તો દુનિયામાં આપણે ગમે ત્યાં છીએ અને ગમે તેવા સંજોગો હોય, સંજોગોની અંદર પણ આપણી જે શાંતિ છે એ શાંતિ હણાતી નથી. અને ખરેખર એવું છે, એક રાજા હતા, રાજાના પગની અંદર કાંટો વાગ્યો. રાજાએ તો ઓર્ડર છોડી દીધો કે આખી પૃથ્વી ઉપર ચામડું છે મઢાવી દો. મંત્રી વિચાર કરે, આખી પૃથ્વી ઉપર આ ચામડું મઢાવવાની વાત કરે છે, કેટલા ઢોરોને મારવાના, આ પૃથ્વી ઉપર જેટલા ઢોર છે બધાનો સંહાર થઈ જાય ને બધાનું ચામડું ભેગું કરે તો પણ પૃથ્વી ચામડાથી મઢાય નહીં. પણ મંત્રી બુદ્ધિશાળી હતા, એને ચામડાના જોડા તૈયાર કર્યા અને રાજાને આપ્યા કે આ શું છે. એણે કહ્યું કે આખી પૃથ્વી ચામડાથી મઢાઈ ગઈ. કેવી રીતે? તમે બહાર જાઓ અને આ જોડા પહેરશો તો પૃથ્વી અને તમારા વચ્ચે ચામડું છે એનું આવરણ આવી જશે. એમ જો વ્યક્તિગત જીવનની અંદર શાંતિ જો કાયમ માટે આપણે અનુભવાય તો દુનિયાની અંદર આપણે ગમે ત્યાં જઈએ તો પણ આપણે શાંતિ છે એનો અનુભવ છે એ રહ્યા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ફક્ત બોલ્યા નથી, પણ કઠણમાં કઠણ સંજોગોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજની જે શાંતિ એ અકબંધ રહેલી છે. ગમે તેવો દેહનો ભીડો પડ્યો હોય, ગમે તેવી બીમારી આવી હોય કે ગમે તેવું અપમાન થયું હોય, એ બધાની અંદર પણ એમની શાંતિ અકબંધ રહેલી છે. આપણે એક એક પ્રસંગો આપણે જોઈશું, પીડાનો પ્રસંગ, બીમારીનો પ્રસંગ અને અપમાનનો પ્રસંગ. 1965ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. એની પૂર્વ તૈયારી રૂપે પ્રમુખ સ્વામી મહારાજે દેહને બહુ કષ્ટ આપેલું, બહુ ભીડો હતો. સામાન્યપણે માણસ છે ને કોક વખત ખાવાનું જતું કરે, ઊંઘ જતી ના કરે. એક દિવસ માણસ ઊંઘ્યો ના હોય, બીજે દિવસે એ થાકીને લોથપોથ થઈ જાય. 2-5 દિવસ થાય, 7 દિવસ થાય, એને ઊભા રાખે તો ઊભો હોય પડી જાય, એટલી બધી એને ઊંઘ ભરાણી હોય. જ્યારે કોઈ વ્યક્તિને બીજો કોઈ પ્રશ્ન, બીમારીનો પ્રશ્ન ના હોય, કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય, મગજ વ્યવસ્થિતપણે ચાલતું હોય, એમના આદેશો પ્રમાણે જ્યારે બીજા લોકો કામ કરતા હોય, રાજી ખુશીથી કરતા હોય, અને તે વખતે ઊંઘ ન લેવી એ બહુ જ પહેલું કામ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે સળંગ 1 મહિનો સુધી સૂતા નથી. એમણે કોઈ દિવસ ખાવાનો વિચાર નથી આવ્યો, એમને કોઈ દિવસ મારે પાણી પીવું છે એવી માગણી પણ એમને કરી નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે વાત કરી હતી કે મારું માથું પણ દુખ્યું નથી અને કોઈ પણ તકલીફ પડી નથી. ત્યારે આપણને ખબર પડે કે એમનું ચિત્ત બહુ જ પ્રસન્ન હતું, એમનું ચિત્ત બહુ આનંદિત હતું. તો આ બની શકે, બાકી ન બની શકે. આ મેં તમને ભીડાની વાત કરી. બીમારીનો આપણી વાત કરીએ તો આગલી કથાઓની અંદર પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજના સીનાની અંદર છાતીમાં પેસમેકર મૂકેલું એની વાત આગળ આવી ગઈ છે. હવે આશ્ચર્યની વાત તો એ છે, પ્રમુખ સ્વામી મહારાજને 91 વર્ષ થયેલા અને પેસમેકર મૂક્યું. અને તે વખતે ડૉક્ટરને પ્રતીતિ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજને દુઃખ આ દેહને સ્પર્શ કરીને જતું રહે છે, એમના આત્માને સ્પર્શતું નથી. ડૉક્ટર તેજસભાઈ પટેલનો આ અનુભવ. અને એમને પ્રતીતિ થઈ કે આત્માનું અસ્તિત્વ છે, દેહ અને આત્મા 2 અલગ તત્વો છે. ડૉક્ટર યશ લોખંડવાળા એ પણ તે વખતે સાથે હતા. કેટલાક સંતો પણ બાજુની રૂમમાં ધૂન કરતા હતા. અને જ્યારે આ પ્રોસિજર પૂરો થયો, પ્રમુખ સ્વામી મહારાજ બહાર લાવ્યા તો મુખ ઉપર એટલી બધી પ્રસન્નતા હતી, દુઃખનું નામો નિશાન નહીં. અને જેવા બહાર કોરિડોરમાં આવે, બંને બાજુ ડૉક્ટરો ઊભા હતા આશીર્વાદ લેવા માટે. એ સાલ હોસ્પિટલના 5-5 માળની અંદર બારીઓમાં ખબર પડી ગઈ પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે. તો પેશન્ટ અને એની સાથે જે સગાવાલા ધ્યાન રાખવા માટે આવેલા એ લોકો એ દર્શન માટે એ પ્રતીક્ષા કરી રહ્યા હતા. નીચે સખત ભીડ, રસ્તો બધો બ્લોક થઈ ગયો હતો. તે બધા રસ્તામાં આવે
તો રિક્ષાવાળા પૂછે કે અહીંયા કોઈ એક્ટર આવેલા છે? ત્યારે કહ્યું કે ભાઈ એક્ટર નથી, પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવેલા છે. તો એ લોકો પણ દર્શન કરવા માટે ઊભા રહી જાય. પ્રમુખ સ્વામી મહારાજ એ જ કન્ડિશનમાં મંદિરે પધાર્યા અને તેજસભાઈના પિતા જે ચિંતિત હતા એમને સામેથી બોલાવી એમને પણ ચિંતા મુક્ત કર્યા. જેમ કમળ ખીલે અને બિડાયેલું હોય ને કમળ ખીલે, તો સ્વામીનું મુખ ક્યારે પણ બિડાયેલું કોઈને જોવા મળેલું જ નથી, હંમેશા ખીલેલું. અને જેમ કમળ ખીલતું હોય ને આનંદિત એમ આપણને જોઈએ અને આપણને આનંદ થાય, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એ પ્રસન્ન રહ્યા છે. તો આવા પ્રસંગે આપણને ખબર પડે કે એમની જે શાંતિ છે એ શાંતિ અકબંધ છે. પણ એટલું નહીં, એમના યોગની અંદર જે કોઈ વ્યક્તિ આવે તો એમના જીવનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ ખૂબ શાંતિ એનું દાન કરતા હતા. તો 1991ની સાલમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ એડિસનની અંદર ઉજવાયો, મિડલસેક્સ કાઉન્ટી કોલેજના મેદાનો ઉપર. તે વખતે એટલાન્ટાથી એક પ્રાધ્યાપક આવેલા, એનું નામ પોલ કોડરાઇટ. એ વ્યક્તિ સ્વામીશ્રીને મળ્યા અને મળીને એમણે વાત કરી કે આમ મૂળ તો આપ ગુજરાતી છો, પણ આપની દ્રષ્ટિ છે એ વૈશ્વિક દ્રષ્ટિ છે. આપની પાસે નોંધનીય શક્તિ છે, કારણ કે આટલી બધી પ્રવૃત્તિની અંદર પણ આપનું ચિત્ત કેટલું બધું શાંત છે. અને મને ખાતરી છે કે આપના થકી શાંતિ પ્રવર્તશે. અને ખરેખર એવું એની પહેલાં પણ બનતું આવેલું હતું. ત્યાર પછી પણ જેમ આગળ વાત કરી એમ પ્રમુખ સ્વામી મહારાજનો દેહનો વિલય થઈ ગયો અને એ જે દેહ 4 દિવસ માટે રાખવામાં આવેલું હતું, એ દેહના પણ લોકો દર્શન કરતા હતા. એ લોકોને પણ શાંતિનો અનુભવ થતો હતો. એવી દિવ્યતા, જેને આપણે લૌકિક દૃષ્ટિએ મૃત શરીર કહેવાય, પણ એ દિવ્ય વિગ્રહ હતું, તેમાંથી લોકોને એ શાંતિ અને આનંદ છે, ચિત્તની પ્રસન્નતા, એ ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થતો હતો. થોડા પ્રસંગો આપણે એ જોઈએ કે એમના યોગની અંદર જે કોઈ આવેલા હોય, એમના જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે શાંતિનો અનુભવ કરાવેલો હોય. 1974ની સાલમાં ડૉક્ટર મહેન્દ્રભાઈ એ પહેલી વખત એમના પ્રસંગમાં આવ્યા. એ ડૉક્ટર અમદાવાદમાં રહેતા હતા, પણ કોઈ કારણ માટે અમેરિકા ગયા હતા. અમદાવાદની અંદર લાયન્સ ક્લબ છે એના પોતે પ્રેસિડન્ટ હતા. હવે અમેરિકાથી સંજોગોવશાત પ્લેનમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન જઈ રહ્યા હતા, એમની સાથે જ એ આવ્યા. સ્વામીજીની મુલાકાત ન્યૂયોર્કમાં પણ થઈ હતી, પ્લેનમાં ફરી વખત મુલાકાત થઈ અને એમને લંડન પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઉતરવાની ઈચ્છા થઈ, કારણ કે જ્યારે ન્યૂયોર્કમાં મળ્યા હતા તો તે વખતે અત્યંત શાંતિનો અનુભવ એમને થયો. પછી અમદાવાદ આવ્યા, સત્સંગ એમને થયો, નિયમિતપણે સભાની અંદર આવતા, નિયમિત પૂજા પણ પોતે કરતા. એ ધામમાં ગયા ત્યાં સુધી નિયમિત પડે એ પાઠ પૂજા અને સત્સંગ એ કરતા રહ્યા. પણ એમણે એક વખત એવી વાત કરી કે મેં યોગીજી મહારાજ વિશે સાંભળેલું, મેં યોગીજી મહારાજના ક્યારે પણ દર્શન કર્યા નહોતા, પણ યોગીજી મહારાજ વિશે મેં એવું સાંભળેલું કે એમના યોગમાં જે કોઈ આવતા એમને યોગીજી મહારાજ શાંતિનો અનુભવ કરાવતા. એ શાંતિ કેવી હશે એનો ખ્યાલ મને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા અને એમના થકી અનુભવ થયો. ત્યારે મને એમ થયું કે યોગીજી મહારાજના વખતમાં પણ આ જ પ્રકારની શાંતિ લોકોને મળતી હશે. 1977ની સાલમાં હોલેન્ડ દેશના એક બેન જીનેટ, એમણે પ્રમુખ સ્વામી મહારાજના દૂરથી દર્શન કર્યા. એમના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે હનકોપ રહેતા હતા અને હનકોપને 1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ થકી શાંતિનો અનુભવ થયેલો અને ત્યારથી એમના જીવનનું પરિવર્તન થઈ ગયેલું. પોતે શાકાહારી બની ગયા, નિયમિત પૂજા કરતા થઈ ગયા અને એમના જીવનની અંદર પણ આખું નીતિમય જીવન, શાંતિમય જીવન. એટલે આ બધું જીવન જોઈને જેમના ઘરે પોતે રહેતા હતા, જીનેટ કરીને બેન હતા, એમને બધી વાતો સાંભળી અને એમને પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શનની ઈચ્છા થઈ. અને પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં જ્યારે લંડન પધાર્યા અને તે વખતે
જ્યારે એમણે આ દર્શન દૂરથી કર્યા અને અંતરમાં શાંતિ શાંતિ શાંતિ, અંતરમાં એકદમ ઢાઢક થઈ ગઈ. એ બહેનનું પણ પરિવર્તન થઈ ગયું. એ બહેન પણ પાઠ પૂજા કરવા લાગ્યા અને એ બહેન એ પણ નિયમિત સત્સંગની અંદર, એટલે જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થાય તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને એ દર્શન કરવા માટે એ પોતે જતા હતા. એમના જીવનમાં એટલી બધી દ્રઢતા થઈ ગયેલી હતી કે 1984ની સાલમાં ખાસ એમને આમંત્રણ આપેલું પ્રમુખ સ્વામી મહારાજને હનકોપ દ્વારા કે સ્વામીજી એમના ઘરે પધરામણી કરે. પ્રમુખ સ્વામી મહારાજ એમના ઘરે પધરામણી કરવા માટે ગયા હતા. ચૈત્ર સુદ નોમ એટલે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ અને ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ. એ દિવસે એમના ઘરે એ પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી માટે ગયા હતા. એ પહેલાં 7 દિવસ સુધી એ બેને પોતાના ઘર સાફ કર્યું અને એક સ્પેશિયલ ભગવી શાલ એ ખરીદીને પોતાના દીકરો પેટ્રિક એના દ્વારા શાલ મોકલાવી અને એમની જે કંઈ બચત હતી એનો ડ્રાફ્ટ બનાવી અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી તો એમને ત્યાં આગળ અર્પણ કરવા માટે પણ એમના દીકરાને વાત કરી કે ત્યાં આગળ તમે અર્પણ કરી દેજો. પ્રમુખ સ્વામી મહારાજે ઘરમાં પધરામણી કરી, એના બગીચાની અંદર પુષ્પની પાંખડીઓ છે એ વેરી. હવે એ બધું તો દૂરથી જોતા હતા બીજા ઘરમાંથી, પણ એટલું બધું અંતરની અંદર કોતરાઈ ગયું કે ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મુંબઈ પધાર્યા, એક બહુ મોટો પત્ર એમને લખેલો અને એમણે કીધેલું કે સ્વામી હું બહુ ઋણી છું અને તમે મારા પર બહુ ઉપકાર કર્યો છે અને આપ અમને મળ્યા છો તો અમારું જીવન છે એ જીવન સાર્થક બનેલું છે. તો એ બાબતનો એક બહુ જ મોટો પત્ર એમણે પ્રમુખ સ્વામી મહારાજ છે એમના પર એ લખેલો હતો. હવે એમના ધણીને સત્સંગ નહીં અને એમના પત્ની સત્સંગ કરી એમને ગમે પણ નહીં. જ્યારે સ્વામીજી એમને ત્યાં પધારેલા હતા તો તે વખતે ત્યાંથી નીકળીને પોર્ચુગલ જતા રહેલા. પણ 1988ની સાલમાં પ્રમુખ સ્વામીમાં આ જ્યારે પ્રસંગ 1977ની સાલમાં જેનેટને સત્સંગ થયો. 84માં જ્યારે સ્વામી એમના ઘરે ગયા તો ત્યારે એ નીકળી ગયા હતા. પણ જ્યારે 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ફરી વખત હોલેન્ડ નહોતા પધાર્યા પણ બેલ્જિયમ ગયા હતા, તો તે વખતે એમના પત્નીનો આગ્રહ અને હનકોપનો આગ્રહ, તો બંનેના આગ્રહથી એ ત્યાં એન્ટવર્પમાં જોઈએ તો ખરા કે આ કેવા છે. સભામાં બેઠા હતા, સભામાં તો કંઈ સમજાય નહીં. સભા પૂરી થઈ અને સભા પૂરી થયા પછી જ્યારે વ્યક્તિગત મુલાકાતો થઈ, પ્રમુખ સ્વામી મહારાજને મળવાનું થયું, પ્રમુખ સ્વામી મહારાજે એમના હાથનો સ્પર્શ કર્યો અને એ તો રોમાંચિત થઈ ગયા. એ ત્યાંથી નીકળ્યા, સૂનમૂન થઈ ગયા. ગાડીમાં પાછા જતા હતા તો આ લોકોના મનમાં એમ થયું કે આમને ગમ્યું હશે કે આમને નહીં ગમ્યું હોય કે શું થયું હશે, આવું બધું એમના મનમાં વિચાર આવવા લાગ્યો. પણ એમણે પૂછ્યું કે તમારો અનુભવ? એ કે પ્રમુખ સ્વામી મહારાજને મળતા પહેલાં કોઈ પણ વ્યક્તિ એમના માટે અટકળ ન કરી શકે કે પ્રમુખ સ્વામી કેવા છે. મારો પૂર્વગ્રહ ઓગળી ગયો છે અને મારા અંતરની અંદર પહેલી વખત મને આ પ્રકારની શાંતિનો અનુભવ થયો. એક વખત અમદાવાદ મંદિરની અંદર કૃષ્ણવદન જોશી આવેલા હતા. તેઓ અમદાવાદના મેયર હતા. અમદાવાદના 3 વખત પોતે મેયર થયેલા. જેવા મંદિરમાં પ્રવેશ કર્યો એમને શાંતિનો અનુભવ થયો. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, સભાની અંદર બિરાજમાન હતા. એમને વિશેષ શાંતિનો અનુભવ થયો સ્વામીના દર્શનથી અને એમણે પ્રવચનની અંદર વાત કરી. એમણે કહ્યું કે જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ને તે વખતે મેં શ્રવણની વાત સાંભળેલી કે શ્રવણ જ્યારે હિડમ્બા વનમાંથી પસાર થયા અને માતા પિતા પાસે મહેનતાણું માગ્યું યાત્રા કરાવવાનું, અને પછી માતા પિતાએ સમજાવ્યું અને કહ્યું કે એક કામ કર, થોડાક આગળ તમે નીકળો, આ હિડમ્બા વન છે. જેવા બહાર નીકળ્યા અને પસ્તાવો થયો. તો તે વખતે મારા મનમાં વિચાર આવતો હતો કે ખરેખર ભૂમિમાં કંઈ ફરક હશે? ભૂમિ એટલે ભૂમિ, બધે સરખી જ હોય. પણ જ્યારે આ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં મેં પ્રવેશ કર્યો
અને મને શાંતિનો અનુભવ થયો અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે એના કરતાં પણ વિશેષ શાંતિનો અનુભવ થયો. ત્યારે મારા મનમાં થયું કે આજે હું વાત વાંચતો હતો એ સાચી વાત છે. તો એમના અંતરની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે આ જે શાંતિ છે એ શાંતિનો અનુભવ કરાવ્યો. 1988ની સાલમાં રોહિત પેપર મિલ્સના માલિક રોહિતભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા હતા. પ્રભુ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, કે આપનો સ્પર્શ અને આપની દ્રષ્ટિ એમાં કંઈક એવું છે, મને કંઈ સમજાતું નથી, પણ ઘણા બધા વર્ષો સુધી મને ધર્મની અંદર ઝાઝો રસ નહીં, પણ 3 વર્ષ પહેલાં મેં આપના જ્યારે દર્શન કર્યા ત્યારથી ધર્મની અંદર મને વધારે રસ પડવા લાગ્યો. આપનો હાથ પડે છે અને કંઈક અવનવું થાય છે. ધંધામાં તો પ્રગતિ થાય જ છે, પણ જીવનમાં શાંતિ મળે છે. જેને કરીને પ્રશ્નો તો હોય પણ ધરપત રહે છે કે આ બધા પ્રશ્નો છે પતી જશે. સ્વામીજી, મને એવું લાગે છે જે કાંઈ થશે એ આપના થકી જ થશે એવું મને હંમેશને માટે એ લાગ્યા કરે છે. 2014ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ તો તે વખતે માંદા હતા, પણ હરિભક્તોને દર્શન દેવા માટે ઝરૂખાની અંદર પોતે પધારતા. મુંબઈથી એક ભાઈ, ગુણભાવી વ્યક્તિ નલિનભાઈ મોદી, એ દર્શન કરવા માટે આવેલા. એક હરિભક્ત માધુભાઈ, એમણે વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે તમારે આવવું છે, કારણ કે એ વ્યક્તિ લગભગ દર વર્ષે અથવા એકાત્રે 4 ધામની યાત્રા કરવા માટે જતા હતા. એટલે માધુભાઈ એમને વાત કરી કે તમે દરેક વખતે તીર્થયાત્રા કરવા માટે જાઓ છો, તો જંગમ તીર્થ છે પ્રમુખ સ્વામી મહારાજ, તેમના દર્શન કરવા છે. એમણે હા પાડી. અને જ્યાં બધા હરિભક્તો બેઠા હતા, હરિભક્તોના સમૂહની અંદર એ પણ પોતે બેઠા. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઝરૂખામાં પધાર્યા અને એમણે દર્શન કર્યા, રડવા લાગ્યા. સંતોના મનમાં થયું કે કંઈક થયું હશે, શા માટે રડે છે? બેસવામાં કંઈ તકલીફ થઈ હોય, કોઈક બોલી ગયું હોય, વ્યવસ્થામાં જે સંભાળતા હોય, ધ્યાન રાખતા હોય, જ્યાં બેસવું હોય ત્યાં બેસવાની ના પાડી હોય. એટલે સંતોએ ધીરે ધીરે પૂછ્યું કે આપને કોઈ તકલીફ પડી છે? કેમ રડો છો? આંખમાં આંસુ કેમ છે? તો તે વખતે એમણે વાત કરી, ભાઈ કોઈ તકલીફ નથી, મેં 35 વખત 4 ધામની યાત્રા કરેલી છે, પણ આજે પ્રમુખ સ્વામી મહારાજના મેં દર્શન કર્યા અને દર્શનની અંદર મને જે શાંતિનો અનુભવ થયો, એવી શાંતિનો અનુભવ મને આ પૂર્વે એ ક્યારેય પણ થયો નથી. અને એ વ્યક્તિ પણ સત્સંગની અંદર સંપૂર્ણપણે એ જોડાઈ ગયા. એક જલ્દી બ્રહ્મભટ્ટ કરીને અમેરિકાના હરિભક્ત, એ હરિભક્ત અમેરિકામાં પારસીબાની મંદિર જે બન્યું, તો એ મંદિરની અંદર બહુ સક્રિય પ્રયત્ન, જે મુખ્ય પ્રયત્ન કહીએ, જેનો સિંહ ફાળો કહીએ, એ જલ્દીભાઈ બ્રહ્મભટ્ટનો આ મુખ્ય ફાળો કહેવાય. હવે 2008ની સાલ, એમાં આખા વિશ્વની અંદર રિસેશન આવ્યું. તેલના બધા ભાવ છે એ ભાવ બધા ગગડી ગયા અને મોટી મોટી કંપનીઓ અમેરિકાની અંદર પોતાને ત્યાં જે બધા માણસો કામ કરતા હતા, એ કામ કરનાર માણસોને એક પછી એક એ લોકો છૂટા કરતા હતા. એમ જલ્દી બ્રહ્મભટ્ટને પણ છૂટા કર્યા, જોબ લે ઓફ મળ્યો. બીજે ઠેકાણે નોકરી મળી ગઈ, પગાર થોડોક ઓછો હતો, એનો તો કોઈ પ્રશ્ન હતો નહીં, કારણ કે તે વખતે ઘણા બધા માણસોની આ જ પરિસ્થિતિ હતી, એની સરખામણીમાં તો ઘણું સારું હતું. પણ નવી ઓફિસ, નવા માણસો, એમની કામ કરનારા, એની નીચેના માણસો, એની ઉપરના માણસો, હવે એ બંને વચ્ચેનો જે સુમેળ કરવો, સાધવો, એ બહુ મુશ્કેલભર્યું કામ લાગતું હતું. અને મનમાં દિવસે દિવસે
અશાંતિ એ વધતી હતી. એમના મનમાં એમ થયું કે આ નોકરી ચાલુ રાખવી, નોકરી બંધ કરવી, બીજી નોકરી શોધવી, તો લાવ હું દેશની અંદર જ જાઉં અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરું અને દર્શનની અંદર કંઈક મને સૂઝી આવે. અને એમના જીવનની અંદર પણ આવો અનુભવ થયો. પ્રમુખ સ્વામી મહારાજ તો લિફ્ટ દ્વારા એ ઝરૂખાત, એ આખો જે ઝરૂખો હતો એને લિફ્ટ જેવું જ બનાવેલું, તો એ કાચની કેબિન હતી, એ જેમ ઉપર જતી હતી તો એ ગતિશીલ કેબિનના એમણે દર્શન કર્યા અને એમના અંતરની અંદર એકદમ ટાઢક થઈ ગઈ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બધાના જીવનમાં આવી રીતે એ શાંતિનો અનુભવ છે એ શાંતિનો અનુભવ કરાવ્યો. મેં આગળ જેમ વાત કરી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસે પણ કોઈક આવે, એમને પણ મહંત સ્વામી મહારાજમાં આવા જ બધા એ અનુભવો છે એ અનુભવો થતા રહે છે. 2017ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે લંડન તરફ જઈ રહ્યા હતા અને પ્લેનની અંદર સિનિયર પાયલટ જેરેમી પામર મળવા માટે આવ્યા અને એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી કે મિનેશ મારો મિત્ર છે, મિનેશભાઈ પણ બ્રિટિશ એરવેઝની અંદર એ પોતે કેપ્ટન તરીકે સેવા છે ત્યાં અદા કરતા હતા, એ મારો મિત્ર છે, તો એમને લીધે હું આપના સંપર્કની અંદર આવ્યો, એટલે એમનો પણ હું આભાર માનું છું. પ્રમુખ સ્વામી વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે પણ મને દર્શન થયા નહોતા. તમારા મંદિરે પણ હું ગયો છું પણ મને તમારામાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. તમારા દ્વારા હું ભગવાનને મળ્યો એવો મને અનુભવ થાય છે અને હું મારા જે પ્રિસ્ટ છે ચર્ચની અંદર અને જે બધા નન્સ છે એ લોકોને પણ હું વાત કરીશ એમ કહેતા કે તેની આંખમાં આંસુ આવી ગયા. સંતોએ એમને બાપાની પાસે બેસાડ્યા, મહંત સ્વામી મહારાજની પાસે બેસાડ્યા. મહંત સ્વામી મહારાજનો હાથ પકડી લીધો, હાથ દબાવવા લાગ્યા અને ફરી વખત કહેવા લાગ્યા કે મિનેશમાં અને મારામાં બે વસ્તુ કોમન છે, અમે બંને ભગવાનને માનીએ છીએ અને બીજું અમને બંનેને આપ દ્વારા ભગવાન મળ્યાનો અનુભવ થયેલો છે. ભગવાન જ્યાં આગળ હોય ત્યાં પૂર્ણ દિવ્યતા હોય, ભગવાન જ્યાં આગળ હોય ત્યાં શાંતિ હોય. મહંત સ્વામી મહારાજ પણ પૂર્ણ દિવ્ય છે, એમની પાસે પણ પરમ શાંતિ છે. આપણા બહુ મોટા સદભાગ્ય છે કે આવા સત્પુરુષ આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે. ભગવાનના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને એવી સદ્બુદ્ધિ આપે, ભગવાન આપણને એવી પ્રેરણા આપે, ભગવાન આપણને એવું બળ આપે કે આપણે પણ આવા જે સંતો વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે તો એમનો સંગ, એમનો પ્રસંગ એ આપણે યથાર્થપણે કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.